નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ ત્રીજો જે ચાલે છે આવતીકાલના લેક્ચરમાં આવતીકાલના વિડીયોમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં પહેલો નિયમ જેનું નામ હતું દળ સંચયનો નિયમ, બીજો નિયમ નિશ્ચિત પ્રમાણતાનો નિયમ, એમાંનો પહેલો નિયમ એટલે કે દળ સંચયનો નિયમ આવતીકાલના લેક્ચરમાં આપણે ભણી ચૂકેલા છે। આજના લેક્ચરમાં આજના વિડીયોમાં એક નવો તદ્દન પોઈન્ટ છે નિશ્ચિત પ્રમાણતાનો નિયમ। આ તમને લોકોને છોકરાઓ 2 માર્કમાં પૂછાઈ શકે છે। આ નિયમ કે છે શું, આ નિયમથી આપણને શું સમજ પડે છે તેના વિશેનો અભ્યાસ કરશું હમણાં। બહુ અગત્યનો એવો આ ટોપિક છે, બહુ સમજવા લાયક એક ટોપિક છે જે તમને આગળ પણ ઉપયોગી થશે। નિશ્ચિત પ્રમાણતાનો નિયમ નામ જ છે, પહેલા તો આપણે એ નિયમ નું નામ શું છે એ ઉપરથી આપણે થોડો અંદાજ, જેવું નામ એવું કામ, એના જેવું છે કે સૌપ્રથમ તો એ જોશું કે આ આપણને નિયમ જે છે એ નિયમ કહે છે શું, આપણને નિયમ શું કહેવા માંગે છે, જેનું નામ જ છે નિશ્ચિત પ્રમાણતાનો નિયમ। એટલે કે નિશ્ચિત પ્રમાણ હોય છે એવો કંઈક, પણ કેનું નિશ્ચિત પ્રમાણ હોય છે, શું હોય છે, તે આપણે આ બધા જે પોઈન્ટ્સ જે છે એ ભણશું, તે સમજીએ તો ખબર પડે, બાકી એમને તો ખબર ના પડે। તો આજે પ્રથમ પોઈન્ટ લખેલું છે કે સંયોજનો। સંયોજનો એટલે શું? બે કે તેથી વધારે તત્વો એકબીજા સાથે ભેગા મળે છે, બરાબર છે। આપણે યુનિટ નંબર 2 બીજા યુનિટમાં આપણે ભણ્યા હતા મિશ્રણ, સંયોજન, તત્વ એટલે શું, બધા વિશે। તો જે સંયોજન જે છે એ સંયોજનનો અર્થ શું? જો પાણી એક સંયોજન કહેવાય, પાણી એ લખેલું જ છે બધું, જો કે એટલે આપણે પોઈન્ટ વાઇઝ જે છે જોતા રહીશું, એટલે કે તમને હમણાં સમજાવીશ, ભણતા રહીએ આપણે। સંયોજનો અમુક પ્રકારના સંયોજનો છે, 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે। જે ઘણી વખત એવું બને કે ભાઈ બે તત્વો સમાન પણ હોય, ઘણી વખત એવું બને કે બે તત્વો અલગ પણ હોય। તત્વો એટલે શું એ ખબર પડવી જોઈએ। 1 થી 20 તત્વોના નામ તમે યાદ રાખેલા છે, હાહિલી બેબોકાના ઓફનિસો મેસિફોસક આપોકે। તો આ જે છે સંયોજનોનો અર્થ, એ સંયોજનોનો અર્થ પહેલા તો ખબર પડવી જોઈએ, ત્યાર પછી બીજા પોઈન્ટ્સ વિશે માહિતી મેળવીએ। તો પોઈન્ટ એવો છે કે 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે, પણ કોણ 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય? તો કે સંયોજનો। અમુક પ્રકારના સંયોજનો એવા છે કે જે 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય। તો કે હા, ઘણા બધા તત્વો એવા છે કે જે 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે, સોરી, ઘણા બધા સંયોજનો એવા હોય છે, બરાબર। નેક્સ્ટ બીજો પોઈન્ટ શું કહે છે? તો કે સંયોજનો તત્વો એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે। એનો અર્થ શું? પહેલા તો બધા સંયોજનો વિશેનો પોઈન્ટ આવેલો છે કે ભાઈ સંયોજનો છે બનેલા કેના છે? તો કે તત્વોના। હવે એ તત્વો 2 પણ હોય અથવા 2 કે તેથી વધુ પણ હોય, આ પહેલો પોઈન્ટ। બીજો પોઈન્ટ એમ કહે છે કે સંયોજનો, આ સંયોજનો છે એમાં તત્વો આવેલા છે, આપણે ખબર જ છે કે આ જે સંયોજનો છે એમાં કોણ આવેલા છે? તત્વો તો આવેલા છે, પરંતુ આ જે તત્વો જે છે એ, તો કે આ જે સંયોજનો છે એ સંયોજનો તત્વો ધરાવે છે, પણ આ તત્વો તો કે એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે। કોણ? સંયોજનો। સંયોજનો છે એક સમાન ગુણોત્તરથી, એનો ગુણોત્તર સમાન હોય, એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે। આનો અર્થ આજે સમજશું તો ખબર પડશે। ફરી પાછું, સંયોજનો છે એ તત્વો તો ધરાવે છે, પણ એ તત્વોનો જે ગુણોત્તર છે કેવો છે? તો કે સમાન। જો એ લખ્યું છે એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે। કોણ? તો કે સંયોજનો। આ વાત થઈ સંયોજનો। નેક્સ્ટ પોઈન્ટ, દાખલા તરીકે પાણી। પાણી એટલે વોટર, નાના છોકરાને ભૂ કહેતા હોય, તમને ખબર છે, બરાબર છે। અત્યારના ઘણા જે વિદ્યાર્થીઓ એવા પણ હોય ભાઈ બહેન
કે મોટા થઈ ગયા તો એ પાણીને જળ કહેતા હોય, ભૂ કહેતા હોય, બરાબર છે? શું કામ? તો કે હજી મોટા થયા છે પણ હું ખરેખર નાના જ છે એટલે કહેતા હશે. તો જે પાણી છે આપણે ભણીએ છીએ એટલે વિજ્ઞાનની લેંગ્વેજમાં પણ યાદ રાખશે. કોને? ભૂને. ભૂ એટલે પાણી. કે ભાઈ પાણી જે છે પાણીને આપણે શું કહીએ છીએ? તો કે આપણે લખવું એની જે તો એને લખીએ છીએ H2O. શું લખીએ છીએ? H2O એટલે કે પાણી. એ H2O માં તમે જુઓ તો H એટલે હાઇડ્રોજન થાય, O એટલે ઓક્સિજન થાય. તો કે યસ, થાય છે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હવે યાદ કરો જો એ હાઇડ્રોજન અને ઓક્સિજન છે શું? તો કે હાઇડ્રોજન હાહિલી બેબોકાના ઓફનિસો મેસી ફોસકાપો. કેમ પહેલેથી બોલશો તો એમાં હાઇડ્રોજન આવે છે, ઓક્સિજન આવે છે. તો બધા તત્વો થયા. તો કે આ પાણી એક પ્રકારનું સંયોજન થયું જાય લખેલું છે. પાણી એક પ્રકારનું શું છે? તો કે સંયોજન. તેની સામે હાઇડ્રોજન એક પ્રકારનું તત્વ છે, ઓક્સિજન તો કે એક પ્રકારનું તત્વ છે. તો આ સમજમાં આવે છે દરેક વિદ્યાર્થીને કે હું અહીં શું બોલું છું? પાણી એક પ્રકારનું સંયોજન થયું, હાઇડ્રોજન એક પ્રકારનું તત્વ થયું અને ઓક્સિજન છે એક પ્રકારનું તત્વ થયું. તો જે સંયોજન છે કેનું બનેલું છે? તો કે તત્વોનું. કેટલા તત્વ છે આ સંયોજનમાં? પાણીમાં કેટલા તત્વ છે? તો કે 2. એ 2 તત્વનું નામ હાઇડ્રોજન અને ઓક્સિજન. બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ ભણશું પણ તે પહેલા આટલા પોઈન્ટ લખી લો. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ 2-4 પોઈન્ટ જ છે. ત્યાર પછી નિશ્ચિત પ્રમાણતાનો નિયમ છે પૂર્ણ કરશું ને આજના લેક્ચરમાં આ જ વસ્તુ ભણવાની છે. તો દરેક વિદ્યાર્થીઓ પહેલા લખી લ્યો, ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ, ત્યાર પછીના પોઈન્ટ વિશેની વાત કરીએ. બરાબર છે? ચાલો હવે ત્યાર પછીના પોઈન્ટ, ત્યાર પછીના મુદ્દા વિશે અભ્યાસ કરીએ અને સમજીએ. ત્યાર પછીનો પોઈન્ટ, ત્યાર પછીની માહિતી એવી છે કે પાણી છે જે કેનું બનેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા તત્વોનું બનેલું છે. પાણી છે તમે ગમે સમુદ્રમાંથી મેળવો, તળાવમાંથી મેળવો, નદીમાંથી મેળવો, આ ગમે તે પાણી હોય એ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન આ 2 તત્વો તો કે રહેલા હોય છે. હવે આપણે નિશ્ચિત પ્રમાણતાનો નિયમ શું કહે છે? એટલે કે આનો અર્થ શું થાય? તો કે ભાઈ આ તમે સમુદ્રમાંથી મેળવો પાણી, તળાવમાંથી મેળવો કે નદીમાંથી, ગમે તેમાંથી તમે પાણી મેળવો છો, એ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર કેટલો હોય છે? 1:8. એટલે કે હાઇડ્રોજન 1 અને ઓક્સિજન 8, આ બેનો ગુણોત્તરની વાત થાય છે. 1:8. કેમાં? તો કે પાણીમાં. એ પાણી ગમે એમાંથી મેળવો, સમુદ્રનું પાણી હોય તો એમાં પણ ગુણોત્તર 1:8 હોય છે, તળાવનો તો કે એમાં પણ 1.8 અને 1:8 અને નદી જે છે તેમાં પણ 1:8. તો દરેકમાં જે ગુણોત્તર છે એ 1:8 જ હોય છે. એ પાણી તમે ગમે તેમાંથી મેળવો. બરાબર છે? તો આ ઉદાહરણ થયું પાણીનું. હવે આપણે ઉદાહરણ લઈએ કે એમોનિયા તીવ્ર વાસ ધરાવતો હોય છે. એમોનિયા જેનું સૂત્ર મીન્સ કે કેમ લખાય? તો કે NH3. જે રીતના પાણીને H2O વડે લખાય છે એ રીતના એમોનિયાને NH3. તો એમોનિયામાં 2 તત્વો રહેલા છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. જો N એટલે નાઇટ્રોજન, H એટલે હાઇડ્રોજન. તો જે રીતના પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર 1:8 હોય છે, તે જ રીતના જે એમોનિયા છે એ એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે લખેલું છે, એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ગુણોત્તર કેટલો હોય છે? 14:8. અને યાદ રાખવાનું કે ભાઈ સાયન્સમાં કોઈ સ્ટેટિસ્ટિક્સ માહિતી આવે છે તો આ જે માહિતી તમારે યાદ રાખવાની. સ્ટેટિસ્ટિક્સનો અર્થ આંકડાકીય માહિતી. બરાબર? તો તમે જોશો તો પાણી જે છે એમાં જો આંકડાકીય માહિતી આવેલી છે, સ્ટેટિસ્ટિક્સ માહિતી છે. એ જ રીતના એમોનિયામાં જુઓ તમે સ્ટેટિસ્ટિક્સ માહિતી. તો આ જે માહિતી છે એ તમને MCQ સ્વરૂપે પૂછાઈ શકે છે. તો ખાસ યાદ રાખજો, તમને પૂછશે કે ભાઈ પાણી એટલે કે H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર તો કે 1:8. એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ગુણોત્તર તો કે 14:3. તો છોકરાઓ આ દરેક વસ્તુઓ તમને ખબર પડતી હોવી જોઈએ.
આ દરેક વસ્તુ વિશે તમને અભ્યાસ કર્યો હોય તો ખબર હોય, બાકી આમાં અમુક વસ્તુ એવી છે કે તમે ગોખી નાખશો પણ બધું ગોખવાથી નહીં સમજાય, સમજવું પડે, સમજશો તો બધું સમજાઈ જાય. હવે આ એમોનિયા ગમે તે પદ્ધતિથી બનાવ્યો હોય કે ગમે તે રીતે મેળવવામાં આવ્યો, તમે માની લો કે અલગ અલગ હેબર પદ્ધતિ ને ઘણી બધી પદ્ધતિ આવશે, બરાબર છે, તમને 11-12 સાયન્સ કરો તો આવશે ને. તો એમોનિયા બનાવવા માટેની ગમે તે પદ્ધતિ હોય, ગમે તે રીત હોય, એમોનિયાને આપણે ગમે તે રીતે મેળવવું હોય, પણ જે એમોનિયા મળે છે એ એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ગુણોત્તર 14:3 જ હોય છે. કોઈ દિવસ આ ગુણોત્તર બદલાય નહીં. તો આ ખ્યાલ જે છે, આ ખ્યાલ આપણને કેમ તરફ દોરી જાય છે? તો કે આ ખ્યાલ આપણને લોકોને એક નિશ્ચિત પ્રમાણ તરફ દોરી જાય છે. એટલે કે તો કે NH3 માં એ પ્રમાણ 14:3 હોય છે. કેનું? નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું ચોક્કસ જ હોય છે, નિશ્ચિત જ હોય છે. હાઇડ્રોજનમાં જોયું ને આપણે, સોરી પાણીમાં જોયું ને, પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એ બેનો ગુણોત્તર તો કે 1:8, આમાં તો કે 14:3. દરેક વિદ્યાર્થીને ખબર પડે છે શું બોલું છે? તો આ જે નિયમ છે આપણે એક નિશ્ચિત પ્રમાણ તરફ દોરી જાય છે, જેને શું કહેવામાં આવે છે? નિશ્ચિત પ્રમાણતાનો નિયમ. તમને પૂછે કે નિશ્ચિત પ્રમાણતાનો નિયમનો અર્થ શું? તો આ સમજાવવાના બે ઉદાહરણ, પછી કહેવાનું કે આ ખ્યાલ આપણને નિશ્ચિત પ્રમાણ તરફ દોરી જાય છે, જેને તો કે નિશ્ચિત પ્રમાણતાનો નિયમ કહે છે. દરેક વિદ્યાર્થી લખી જાઓ, ત્યાર પછી એક પોઈન્ટ હું છે લખું છું બોર્ડ ઉપર, પણ તે પહેલા દરેક વિદ્યાર્થી આ લખી લ્યો. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, આમ આ નિયમ નિશ્ચિત પ્રમાણ તરફ દોરી જાય છે, જેને નિશ્ચિત પ્રમાણતાનો નિયમ કહે છે. મેં વાત કરેલી હતી, બોલેલી હતી, પણ આ લખી દીધું છે. નિશ્ચિત પ્રમાણતાનો નિયમ છે આ કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દરથી નિશ્ચિત પ્રમાણમાં રહેલા હોય છે. આપણે હમણાં જોયેલું હતું કે ભાઈ પાણીમાં છે 1:8, બરાબર છે. એમોનિયામાં તમને ખબર હોવી જોઈએ 14 તો કે 14:3. તો આ દરેક વસ્તુઓ વિશે આપણે હમણાં અભ્યાસ કર્યો. તો એમાં દરેકનું દળ નિશ્ચિત હોય છે. જોઈએ કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી તો કે નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. એમોનિયામાં એનું પ્રમાણ એટલું જ હોય છે. H2 એટલે કે પાણીમાં તત્વોનું જે દળ છે એનું પ્રમાણ એટલું જ હોય છે, બરાબર છે. તો આના વિશે તો આપણે હમણાં માહિતી મેળવી, વિસ્તૃત રીતે સમજ્યા. તો દરેક જે પોઈન્ટ જે છે તે સરખી રીતના સમજજો. ત્યાર પછી ફેસબુકમાં એકવાર લખી લેજો અને આ યાદ રાખજો છોકરો, બહુ ઉપયોગી થશે આગળ. તમારી સામે આ 2 પોઈન્ટ લખેલા છે. 1 માર્કમાં પૂછે કે નિશ્ચિત પ્રમાણતાનો નિયમ શું? તો કા જે લખેલું છે મેં લાસ્ટમાં, બરાબર છે, એ જ વસ્તુ લખવાની, માત્ર જો 1 માર્કમાં પૂછે તો. અને માની લો કે ભાઈ 2 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછે તો આ સંપૂર્ણ વિશે નોંધ લખવી પડે. તમારી સામે 2 મિનિટ રાખું છું, દરેક વિદ્યાર્થી આ લખી લે.